જીવ વિજ્ઞાન, જેને આપણે શું કહીએ છીએ, બાયોલોજી, જે વિજ્ઞાનની એક શાખા છે, બરાબર, જેની અંદર સજીવોનો અભ્યાસ કરવામાં આવે છે. આપણે બે ભાગ લઈએ. બાયોલોજી, બાયો એટલે જીવન અને લોગોસ એટલે અભ્યાસ. જીવન વિશેનું અભ્યાસ કરાવતું વિજ્ઞાન, જેને આપણે જીવ વિજ્ઞાન, બાયોલોજી કહીએ છીએ. આ શબ્દનો સૌ પ્રથમ ઉપયોગ કોને કર્યો હતો? તો લેમાર્ક નામના ફ્રાન્સના વૈજ્ઞાનિક અને બીજા એક હતા જર્મનીના ટ્રેવિરેનસ નામના વૈજ્ઞાનિકોએ. હવે જીવ વિજ્ઞાનની વાત કરીએ એટલે આપણે આમને ભૂલવા ના જોઈએ. કોણ છે? લગભગ અમુક લોકો જાણતા હશે, એરિસ્ટોટલ, બરાબર. સૌ પ્રથમ જીવ અને છોડના જીવન વિશેની જે વાત કરેલી ગ્રીક તત્વચિંતક છે, જે છે એરિસ્ટોટલ, જીવ વિજ્ઞાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. આ બહુ મહત્વનો પ્રશ્ન છે. જીવ વિજ્ઞાનના પિતા અથવા તો જંતુ વિજ્ઞાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો એરિસ્ટોટલે. જેની માહિતી આપેલી હતી તો સૌ પ્રથમ જીવ અને છોડ વિશેની, છોડના જીવન વિશેની માહિતી આપેલી હતી.